આપણે કેટલા શાંત બેઠા છીએ. આપણે એ ખબર જ નથી ભાજપે 30 વર્ષથી કડદા કરીને આપણી જમીનોનો પથારી ફેરવી દીધી, દીકરાઓને વાંઢા કરી દીધા. એનું દુઃખ આપણા હજી નથી ખરેખર. સાહેબ આપણે ખુમારી આવી જોઈએ. હું તો એમ કહું છું, તમારા માટે એક વખત કોઈ લડવા આવશે, બીજી વખત લડવા આવશે, કાયમી કોઈ લડવા નહીં આવે. અને તમે જ્યાં સુધી તમારો યુદ્ધ નહીં લડો ત્યાં સુધી કોઈ જીત નહીં મેળવી શકાય. આ લોકશાહી છે, લોકતંત્ર છે. સાહેબ આજે એક સમય હતો રાજાશાહીમાં, જે બળીકો યુવાન હોય, રાજા બળીકો હોય, રાજાને બધું આવડતું હોય, તો ઈ રાજા છે ઈ તલવાર ભાલા ચલાવતો હોય, શીખતો હોય, અને આપણે એની પાસે રાવ લઈને જઈએ એટલે ઘોડો તૈયાર કરે, તલવાર તૈયાર કરે અને લડવા નીકળી પડતો હતો. હવે ઈશુદાનભાઈ લડવા નહીં હકી, આવી રીતે લડવા નથી. હવે કલમની તાકાત છે, લોકતંત્રની તાકાત છે. તમારે ભેગું બટન દબાવવું પડશે તો ઈશુદાન મજબૂત થશે.